હોસ્ટેલમાં ગયા સરના જો બધા છોકરાઓને હજી આવતા જ નહીં અંદર ક્લાસમાં એટલે હોસ્ટેલમાં આવ્યા છે સર લાકડી લઈને ડાયરેક્ટ રેડ પાડી ક્લાસમાં શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મોજમાં ને? તમે મોજમાં તો અમે પણ મોજમાં. સવારમાં જાગી ગયો છું અને તૈયાર થઈ ગયો છું અને હવે આપણે જઈએ ચા નાસ્તો કરવા માટે. તો આપણે અહીંયા બેસી જઈએ ચા નાસ્તો કરવા માટે. આટલો બધો નાસ્તો છે, જો આપણે હવે બધું કરીશું. ચા નાસ્તો કરીને આપણે જઈશું કોલેજ તરફ. તો મિત્રો નીકળી ગયો છું ચાલતા ચાલતા બસ સ્ટેન્ડે જવા માટે. તો ચાલો આપણે જઈએ બસ સ્ટેન્ડ તરફ. બસ સ્ટેન્ડ પર જોઈશું. ના આપણી બસ આવી પણ હજી આર્યન આવ્યો નહીં એટલે આપણે હજી આ બસમાં નહીં જઈએ. આજે લેટ થઈ ગયું છે. કેટલા વાગ્યા છે ખબર? 9:30 અહીંયા પહોંચવાનો ટાઈમ. અંદર કેટલા વાગ્યા? 9:30 તો હજી આપણે બસમાં બેઠા છીએ. હોસ્ટેલમાં ગયા સરના જો બધા છોકરાઓને હજી આવતા જ નહીં અંદર ક્લાસમાં એટલે હોસ્ટેલમાં આવ્યા છે સર લાકડી લઈને ડાયરેક્ટ રેડ પાડી ક્લાસમાં આજે અમારા બંનેને લેટ થઈ ગયો. અમારા બંનેને સર બોલ્યા ચલો આપણે જઈએ ફટાફટ ક્લાસમાં. સર સામે ઊભા છે, જો સામે જ સર ઊભા છે. આર્યનને જો, આર્યનને આજે સર બની ગયો કોલેજમાં. જો સર્કલ બનાવે, આમ જોઈએ હરખું બનાવે હરખું. કેશવ પહેલાં અહીંયા સર્કલ બને પછી ત્યાં જ બેવાનું હોય, નકર નહીં. એ બના પહેલે. ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે બસ સ્ટેન્ડ પર. અને જો વાતાવરણ કેવું થઈ ગયું છે અને વરસાદ પણ આવે છે. તડકો છે ને એક બાજુ વરસાદના છાંટા આવે છે, જુઓ તમે. તો ફાઇનલી મિત્રો આવી ગયો છું ઘરે અને વાગવામાં થયા છે 6:30 અને આ મેડમને જો વાંચવા માટે બેસી ગયા છે. તો ચાલો મિત્રો મળીએ બીજા બ્લોગમાં. આવા બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.